મિત્રો, આજે આપણે ભાવનગર જિલ્લાનો દરિયાઈ પટ્ટો અને અમદાવાદ જિલ્લાના ધોલેરા વિસ્તારનો મહત્વનો ભાગ એટલે આ ભાલ પંથક આવ્યા છીએ. ભાલ દરિયાઈ પટ્ટીવાળો વિસ્તાર હોવાથી ખારો પ્રદેશ છે. આ ખારા પ્રદેશમાં ભાલના છાસિયા ઘઉંની ખેતી કરવામાં આવે છે. ઓછા પાણીમાં થતા છાસિયા ઘઉં શરૂઆતમાં લીલા હોય છે, જેને પોંક કહેવામાં આવે છે. અને આ પોંકમાંથી બનતી સ્વાદિષ્ટ વાનગી એટલે ભાલ પંથકનું જાદુઈ જાદરિયું. મિત્રો, આ જાદરિયું સાતમ આઠમના તહેવારોમાં બનાવવામાં આવે છે. જાણે એક પ્રકારની સુખડી જ સમજી લો, પણ આ સુખડી લીલા ઘઉંના લોટમાંથી બને છે. અત્યારે તો હું એવા સમયે અહીં આવ્યો છું કે નથી ઘઉં કે નથી કોઈ પાક, માત્ર કોરા બેકોર ખેતરો અને ધગધગતો તડકો જ છે. તો પણ મિત્રો, આ છે સૌરાષ્ટ્રની ભૂમિ, શૂરવીરોની ભૂમિ, લાખો બલિદાનની ભૂમિ છે, સમર્પણની ભૂમિ છે. આજે હું એવા સેવા ધર્મ અને શૌર્યની ભૂમિ ભાલ પંથકના બોળાદ ગામે દાદાના સાનિધ્યમાં જઈ રહ્યો છું. આખરે 80 કિલોમીટર જેટલી લાંબી મુસાફરી અમદાવાદથી બોળાદ ખાતે આપણે પહોંચી ગયા છીએ. તો નમસ્કાર દોસ્તો, આપ સૌની ચેનલમાં દર વખતની જેમ આજે ફરીથી હું આપણા વર્ચ્યુઅલ માધ્યમમાં હૃદયથી સ્વાગત કરું છું. આજે આપણે એવા ઇતિહાસ અને વર્તમાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં ગામે ગામે પાળિયાઓ, ભગવાન સૂર્યનારાયણની સામે પથ્થરના સ્તંભોના રૂપમાં કોતરવામાં આવેલી ખાંભીઓની વાતો અને સુરપુરા ધામની માહિતી મેળવીશું. આ એવા શૂરવીરો હતા કે જેમના જીવન અને મૃત્યુ પ્રેરણાદાયી રહ્યા છે, જેમણે ગાય, બ્રાહ્મણ, સ્ત્રી અને ધર્મની રક્ષા માટે પોતાના સંતાનો અને પરિવારની પરવા કર્યા વિના પોતાનું બલિદાન આપ્યું છે. આજે આપણે જેની વાત કરવી છે તે શૂરવીરની ખાંભી વટામણ ભાવનગર રોડ ઉપર ભાલ પંથકમાં આવેલું બોળાદ ગામ છે. લગભગ 900 વર્ષ પહેલાં વેલુડું બચાવવા, અહીં વેલુડું એટલે સુપ્રસંગ અર્થે શણગારેલું બળદગાડું. તો આ બળદગાડાને બચાવવા પોતાનું બલિદાન આપનારા સુરપુરા ધામ ખાતે વીર તેજાજી દાદા અને વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે, જે હું આપને ટૂંક જ સમયમાં દર્શન કરાવું છું. આજે રવિવાર હોવાથી આટલી લાંબી ભીડ અહીં જોવા મળતી હોય છે. તો મિત્રો, આ સુરપુરા દાદાના મંદિર ખાતે કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર રાજ્યના ખૂણે ખૂણેથી લોકો દર્શનનો લાહો લેવા આવે છે. અને આ જગ્યાના દર્શનથી દર્શનાર્થીઓ દુઃખ દૂર થઈ જાય છે. સમાજના જે પરિવારના ભાઈ બહેનો કુટેવ કે વ્યસનના માર્ગે જઈ રહ્યા છે, તેમના વ્યસન જેવા કે દારૂ, જુગાર વગેરે છૂટી જાય છે, એવું આ સ્થળનું સત છે, જેનો ઉલ્લેખ બારોટજીના ચોપડે પણ આ સ્થળની ખાંભીઓનો કરેલો છે, જે આશરે ઈસવીસન 1100ની આસપાસની ઘટના છે. વિક્રમજી, શિવસંગજી અને માતા ગંગાબાના દીકરા અને ક્ષત્રિય કુળના ચૌહાણ શાખના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી એ સમયે ચારણની દીકરીઓની આબરૂ બચાવવા માટે વારે ચડેલા ભાઈઓએ 17ને વિંધ્યા, પણ પાછળથી એક જણે ઘા કરતા ગવાયા. તેમ છતાંય તેમનું ધડ લડતું રહ્યું. કહેવાય છે ને, ક્ષત્રિય જ્યારે ધર્મના ધીંગાણે ચડે ત્યારે સાક્ષાત મા ભવાની એમનામાં ઉતરે છે. આમ શૂરવીર ગવાયા માત્ર 27 વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી આવા પરમાર્થના કામે પોતે જીવી ગયા. એ આ શૂરવીરને દિલથી નમસ્કાર. અમર રહો આવા વીર. મિત્રો, વિડીયોમાં આપની સમક્ષ જે ખાંભીઓ દેખાઈ રહી છે ને, એ જ શૂરવીર વીર રાજાજી અને વીર તેજાજીની છે. હવે સમય વીતતો ગયો. વર્ષો બાદ બહાર ગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભીના દર્શન કરવા આવતા. એ સમયે ખાંભી બોળાદ લોથલ રોડ પર હતી. પરંતુ જ્યારે બોળાદના ચૌહાણને દાદાએ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવંત 2072 ચૈત્ર સુદ પૂનમ તારીખ 22 એપ્રિલ 2016 ને શુક્રવારના રોજ હનુમાન જન્મ જયંતિના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને બોળાદ નાની બોરુ રોડ પર સ્થાપના કરવામાં આવી. આજે કળયુગ અને વિજ્ઞાનના યુગમાં પણ અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજૂદગી આજે પણ છે એ સાબિત કરી બતાવ્યું છે. અને આજે પણ ગુજરાતના ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકો દર્શન કરવા આવે છે. એવું લાગે જાણે જીવતા સેવા કરવાના ઓરતા અધૂરા રહી ગયા હોય
એમ દાદા આજે પાળિયા થઈને સમાજને સાચા માર્ગે દોરી રહ્યા છે અને તકલીફમાં મદદરૂપ થઈ રહ્યા છે. આજે આ જગ્યા એક ધામ બની ગઈ છે, જાણે તીર્થધામ હોય. અહીં અન્નક્ષેત્રની પણ શરૂઆત કરવામાં આવી છે. આપ વિડીયોમાં જોઈ શકો છો, ચા અને નાસ્તાના પ્રસાદ વગર અહીં કોઈને પરત જવા દેવામાં આવતા નથી. અને મંગળવારના દિવસે તો દાદાની બેઠકા યોજાતી હોવાથી બપોરે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં સમાજના દીકરા દીકરીઓ દાદાની સેવામાં ખડે પગે હાજર રહીને નિસ્વાર્થ સેવા કરે છે. પોતે શિક્ષિત હોવા છતાં પણ આવા ધર્મના કાર્યોમાં એટલે જોડાય છે કે પોતાના દુઃખ, જીવનના પ્રશ્નોના નિરાકરણ આસ્થા રૂપે પૂર્ણ થતા હોય છે. અહીંયા આવતા શ્રદ્ધાળુઓને દુઆ અને દવા લેવા માટે પણ સૂચન કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા અને શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા માટે કહેવાય છે. માટે છેલ્લે એટલું જ કહીશ કે તમારા ગામમાં રહેલા પાળિયાઓને સન્માન આપજો. એ અમથા નથી ખોડાણા. અહીં સૂચનમાં પણ એ જ કહેવામાં આવ્યું છે, ચમત્કાર નથી થઈ રહ્યો, માત્ર તમારી શ્રદ્ધા જ કામ કરી રહી છે. માટે દુઆ અને દવા બંને કરવું આવશ્યક છે. એટલા માટે જ કેટલાક ભાવિક ભક્તો અહીંયા આવીને આવી રીતે અગરબત્તી તથા ધૂપ દીપ કરીને પોતાની બાધા અને માનતા પૂર્ણ કરતા હોય છે. તમે જોઈ શકો છો મિત્રો. એટલા માટે જ કોઈ અંધશ્રદ્ધામાં ન ડૂબી જાય અને માત્ર આસ્થા અને શ્રદ્ધા રાખે. માટે જ હું આપના સૌનો મિત્ર રવિ પટેલ આપણી આ ભવ્ય સાંસ્કૃતિક વિરાસત, આપણી પરંપરાઓ અને આપણા પૌરાણિક સ્થળો તથા અલગ-મલગની વાતો લઈને આપણા સૌની ચેનલ અમદાવાદી રવિ પટેલના માધ્યમથી સરળ રીતે સૌને સમજાય અને સ્પષ્ટ ભાષામાં સત્ય ઘટનાઓ જાણવાનો નાનકડો પ્રયાસ કરી રહ્યો છું. તો આપ સૌ મિત્રોને એક જ વિનંતી છે કે તમે પણ મારા આ નાનકડા પ્રયાસને વધુમાં વધુ લોકો સુધી શેર કરીને આપણી ચેનલને વધારે લોકો સુધી પહોંચાડીએ. તે માટે આપ સૌ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કોમેન્ટમાં જય હિન્દ જરૂર લખજો. ખૂબ જ ઝડપથી નવા એક વિડીયો સાથે આપણે જલ્દી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સુરાપુરા દાદા.